જો તમે નાની વાતો પર પણ કલાકો સુધી ઓવરથિંક કરો છો તો કદાચ તમારી પ્રોબ્લેમ ઓવરથિંકિંગ નથી. તમારી અસલી પ્રોબ્લેમ એ છે કે તમારું મગજ મને ખબર નથી એ જવાબ સ્વીકારી શકતું નથી. જ્યારે કોઈ તમને રિપ્લાય નથી આપતું, ઇન્ટરવ્યુનું રિઝલ્ટ નથી આવ્યું કે રિલેશનશિપમાં શું થશે એ ખબર નથી, ત્યારે મગજ અનસર્ટિનિટી ઘટાડવા માટે વારંવાર પોસિબિલિટીઝ બનાવે છે. એટલે તમે એક જ કન્વર્ઝેશનને 10 વખત યાદ કરો છો. મેં કંઈ ખોટું તો નથી કહ્યું, એ મને ઇગ્નોર તો નથી કરી રહ્યો. જો હવે પછી તમને ઓવરથિંકિંગ શરૂ થાય ત્યારે પોતાને પૂછજો કે આ સમસ્યા હમણાં સોલ્વ કરી શકાય એમ છે. જો જવાબ ના હોય તો તેને હમણાં સોલ્વ કરવાનો પ્રયત્ન બંધ કરો. કારણ કે દરેક અનઆન્સર્ડ ક્વેશ્ચનનો જવાબ આજે જ મળવો જરૂરી નથી. અને આવી જ સાયકોલોજી માટે કોચ પ્રફુલ્લને ફોલો કરો.